દ્વારકાધીશ, જય માતાજી બધાને. કેમ છો બધા? જો કે તમે લોકો બધા મજા જય દ્વારકાધીશ, જય માતાજી બધાને. કેમ છો બધા? જો કે તમે લોકો બધા મજામાં છો તો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આપણા નવા બ્લોગ વિડીયોની અંદર. તો સમયની વાત કરું તો સમયની વાગી રહ્યા છે 7:05. અને હવે આપણે જઈ રહ્યા છીએ બેટ દ્વારકા. બરોબર, જો આપણી ગાડી જો સાફ કરે છે, જો આપણી ગાડી જો સાફ કરે, કાપો કાપો મારે કાચમાં. તો ચાલો હવે જઈએ બેટ દ્વારકા અને ત્યાંથી જો કન્ટિન્યુ કરશું. જો રસ્તામાં થોડાક સિનેમેટિક શોટ ઉતારશું તો બ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો. તો ચેનલ પર નવા આવ્યા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો આપણે બધે જો કલેજ આવી ગયા છે તો હાલો હવે જઈએ સીધા બેટ દ્વારકા. બોલો દ્વારિકા આપણે પહોંચી ગયા છીએ સુદર્શન સેતુ પર. તમે જોઈ શકો છો આ સુદર્શન સેતુ છે. બરોબર, જો આ બધા જો ફોટા ક્લિક કરે જો આઈને સરસ મજાનો વ્યૂ દરિયાનો તમે જોઈ શકો છો. કેવો સરસ મજાનો વ્યૂ છે જો દરિયાનો. આમ તો જો સનસેટ ને વાહ ભાઈ વાહ, બહુ સરસ મજાનો વ્યૂ છે. તમે જો આ છે આપણી ગાડી. આ સરસ મજાનો વ્યૂ. તો આપણે પહોંચી ગયા છીએ બેટ દ્વારકા. તમે જોઈ શકો છો કે પાછળ આ બધું નજારો છે અહીંનો, તમે જોઈ શકો છો. તો જો ચાલો રસ્તામાં જઈએ છીએ દર્શન કરવા માટે. તમે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ભીંડોરા આવીને નહીં હાલ, આજે તો બેટ દ્વારકા આવ્યું કાકા. હજી તો હાજી ભીંડોરા બહુ સેટું છે ભાઈ. હજી તો ભીંડોરા બહુ સેટું છે ભાઈ. પાર્કિંગ બહુ મોટું છે. એકદમ ઠંડી અમે સમુદ્રની વૈશાળા છે ટાપુ ઉપર. હે ટાપુ ઉપર છો? હા એવું છે. તમને ખબર? ના અમને નથી ખબર ભાઈ. આ તો તે સારું તો કીધું અમને, ખબર નહોતી. મારું નથી હવે તો. હાઈલા મારું નથી તારું દોઈ. હાલીને જાય છે હવે. હવે આ ભાઈ જો આ મોય જાય છે, ક્યાં લઈ જાય હવે? હા બેટ દ્વારકા પોલીસ સ્ટેશન આવી ગયું હે. બેરીકેડ ને બધું આ રસ્તો હે જાય છે. આ બધા રસ્તે જો બધા હાલ્યા રહે છે, સરદારો બધા હાલ્યા જાય છે. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો ચાલો હવે મળીએ તમને આગળ જઈને. આપણે પહોંચી ગયા છે જો મંદિર પાસે. બરોબર, તમે જોઈ શકો છો આ મંદિર તરફ રસ્તો જાય છે. હવે થોડોક જ દૂરી છે બાકી. હવે જો અમે બધા જઈએ છીએ હવે. બાકી બધા મોર રોયા ગયા છે. અને અહીંયા સખત લખે છે બધા કે કેમેરા બંધ કરી દેજો. તો મોબાઈલ અલાઉ નથી. બરોબર, આ બધી અહીંની દુકાનો છે, શોપિંગ સેન્ટર અહીંનું. અહીંયા મોબાઈલ જમા કરાવી દે. બરોબર, તમે જે છે આજથી તમે દર્શન પહોંચી ગયા છે મંદિર પાસે. તમે જોઈ શકો છો કે જો આ મંદિર છે. બરોબર, અહીંથી તમે દર્શન કરી લ્યો. મોબાઈલ અંદર અલાઉ નથી. ચાલો હવે દર્શન કરી લઈ. તમે પણ દર્શન કરી લ્યો. બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો ચેનલ પર નવા આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય દ્વારકાધીશની કમેન્ટ જરૂરથી કરી દેજો. તો આપણે બેટ દ્વારકાથી દર્શન કરીને આપણે જો અહીં શિવરાજપુર બીચ પહોંચી ગયા છીએ. તમે જોશો શિવરાજપુર બીચ છે. ને હવે થોડોક નાસ્તો કરી લઈ. ભૂખ બહુ લાગી છે, પછી જાય બીચ તરફ. બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો ચાલો હવે નાસ્તો કરી લઈ, પછી તમને મળીએ. તો આપણે પહોંચી ગયા છે શિવરાજપુર બીચે. બરોબર, ને તમે જોઈ શકો છો અહીંયા હે ને ટિકિટ બારી 60-30 રૂપિયાની ટિકિટ લેવી પડે. તે પછી એન્ટ્રી થાય અંદર. તો ચાલો અંદર જાય છે બીચ તરફ. બ્લોગમાં કન્ટિન્યુ બન્યા. ડાયરેક્ટ કાઢે ધડ પડવું એમ ને. ડાયરેક્ટ કાઢે ધડ પડીએ. લાઈક આમ ગો આપણે સબસ્ક્રાઈબરને કંઈક કહે તું બે શબ્દ કે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દે. એમ કે લાઈક શેર સબસ્ક્રાઇબ કરી એમ કે બોલ નહીં શકતા. માવો ખાઈને બેહી ગયા. હું બોલી નહીં શકતા. બોલી બધાય હગે. જોઈ લે સરસ મજાનો બીચ હો, કાંઈ ના ઘટે. જો અહીં જો આ બધું આનો રૂટ લખેલો છે. જો આ છે શિવરાજપુર બીચ. સરસ મજાનો જો કેમ બાકી વ્યૂ કાંઈ ના ઘટે. એક નંબર વ્યૂ આવે. આના કાકા 1500 રૂપિયા. ક્યાં લા બોટ રાઇડિંગ નું શું છે? હું હે બોટ રાઇડિંગ નું. હા બોટ રાઇડિંગ નું હું હે.
કેટલા હે સીધા અમારી બોટ આવશે તમને ઓલું ટાપુ હા. બસ માં થોડું ટાપુ વચમાં નાવડા ગયા હા. માં તમને લઈ જશું પરવેતથી 200 વાળી બોટ હશે સ્પીડમાં તમને લઈ જશે માં તમને 20 મિનિટનો ટાઈમ આપશું હા માં ખાલી ઉતરશો ને ત્યારે 20 મિનિટનો ટાઈમ આપશું તમને હા ફોટો વિડીયોગ્રાફી માટે સાંકળા કરચલા વનસ્પતિ એવું બધું અમને જોવા મળશે માં તમે 20 મિનિટનો ટાઈમ આપશો માં પછી તારી પર ઊંડું પાણી રહેશે હા તો તમારા માટે જ પર્સનલ બોટ આવશે ને ફૂલ સ્પીડ વાળી બોટ રહેશે ના તમને આંકવાના છે તને આખો દે તો મારો દે. એમ નહીં તને આંખવા દે કાકા અમારે જીવતું રહેવું કે નથી રહેવું હું અહીંયા છે કઈ વિવાહ તો જો આ બધા ટુરિસ્ટ બધા છે બરોબર તમે જોઈ શકો છો આ રીતનું હતું આપણે અહીંનો ચાર્જ બોટનો શિવરાજપુર બીચનો અને અહીંયા તમે આવો તો જરૂરથી આવજો આ બધું શિવરાજપુર બીચ મસ્ત લોકેશન છે અહીંનું એક નંબર લોકેશન છે અહીંનું કાંઈ ના ઘટે એમાં જોઈ લે સસ્તા કબીર સિંહ મોટાભાઈ બોલો ને આ શિવરાજપુર બીચ શિવરાજપુર બીચમાં બીચ છે હું દરિયો આને બ્લુ દરિયો કહેવાય કાકા પાણી સાહેબ પાણી નથી સાટું પાણી સાહેબ એટલે ખારું હોય છે એટલે સમજી લેવાનું દરિયો હોય તો દરિયો જ દેખાય ને કાકા ઓમ કહેવાય બ્લુ દરિયો એ બરોબર એમને તમે તો કયો ગાય તમે કહો એમ કરીને કહેજો અને શું કહેવાય બરોબર બ્લુ દરિયો કહેવાય કે શું કહેવાય કે કોઈ ન કહેવાય એ જ ખારો કહેવાય દરિયો કહેવાય હા બાપા ના ખારો દરિયો ન કહેવાય ખારો દરિયો જ કહેવાય પાણી સાહેબ જ રાખે તો મિત્રો આપણે એને દરિયાકાંઠે ફૂલ મોજ કરી લીધી છે બરોબર તો હવે જઈએ છીએ હર્ષદ માતાજીના મંદિર તરફ તો ભાઈ મને કેવી મજા આવી તમને બધાને તો બધાને ફૂલ મોજ આવી ગઈ તો મિત્રો આપણે એને બ્લોગને એન્કી એન્ડ કરી દઈએ બરોબર મળીએ બીજા નવા વિડીયોમાં બરોબર ત્યાં સુધી ભાઈ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો જય માતાજી જય મુરલીધર